નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ખુલાસો. પૂછપરછમાં મનસુખ સાગઠિયાની ચોંકાવનારી કબૂલાત. ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી રૂપિયા લીધા હતા. ડિમોલેશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી. ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તો ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો પાસેથી રૂપિયા લીધા હતા તેવી કબૂલાત કરી છે સાગઠિયાએ. ડિમોલેશન ન કરવા રૂપિયા લીધાની કબૂલાત. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી. ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તો મુખ્ય આરોપી જેણે કબૂલાત કરી છે ગેમ ઝોન અગ્નિકાંડ લઈને, અને સાગઠિયાની આ ચોંકાવનારી કબૂલાત કે તેમણે ડિમોલેશન ન કરવા માટે રૂપિયા લીધા હતા, લાંચ લીધી હતી, ભ્રષ્ટાચાર કર્યો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી અને ગેરકાયદેસર દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી. તો આ રીતે સાગઠિયાએ ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર કર્યો અને લોકોના જીવ હોમાઈ ગયા. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, શું અપડેટ્સ? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સસ્પેન્ડેડ પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર છે મનસુખ સાગઠિયા, કે જેના રિમાન્ડ પૂર્ણ થઈ જતા એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ કોર્ટ દ્વારા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. એસીબીની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જે રચના કરવામાં આવી છે, ત્યારે એસીબીની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના જે આશુતોષ પરમાર છે તેમની સમક્ષ મનસુખ સાગઠિયાએ એ વાત કબૂલી લીધી છે કે ટીઆરપી ગેમ ઝોનનું જે ગેરકાયદેસર બાંધકામ હતું, આ બાંધકામ તોડી ન પાડવા માટે તેને પૈસા લીધા હતા. અને આ પૈસા છે તે તેને ટીઆરપી ગેમ ઝોનના માલિકો પાસેથી લીધા હતા. જો કે કેટલા રૂપિયા લીધા હતા તે બાબતે તેને યાદ ન હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં જે બાબતો સામે આવી છે તે મુજબ ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા કુલ 2 જેટલી નોટિસ પાઠવવામાં આવી હતી. એક નોટિસ છે કે જે ગેરકાયદેસર દબાણ ટાઉન પ્લાનિંગ વિભાગના ધ્યાને આવ્યું હતું ને ત્યારબાદ જે તે માલિકને, જે તે સંચાલકને જ કહેવામાં આવ્યું હતું કે તમે તમારું જે બાંધકામ છે તે તોડી પાડો. અને ત્યારબાદ જે બીજી નોટિસ પાઠવવામાં આવી હતી તે જીપીએમસી એક્ટ 260/2 ની કલમ અંતર્ગત આ જે છે નોટિસ પાઠવવામાં આવી હતી. આ પ્રકારની નોટિસ જ્યારે પાઠવવામાં આવતી હોય છે તેના 7 દિવસ પછી ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા તે ગેરકાયદેસર દબાણને દૂર કરવામાં આવતું હોય છે. અને આ નોટિસ પાઠવ્યા બાદ ક્યારેય પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને ઇમ્પેક્ટ ફી ભરીને કાયદેસર નથી કરી શકાતું. ચોક્કસ તેના માટે કાનૂની દાવપેચ રમવો પડતો હોય છે, પરંતુ સામાન્ય રીતે ઇમ્પેક્ટ ફી ભરીને તે જે ગેરકાયદેસર દબાણ છે તે જે જગ્યા છે તે કાયદેસર નથી કરી શકાતી, સ્ટ્રક્ચર છે તેને કાયદેસર નથી કરી શકાતું. ત્યારે એસીબીની સમક્ષ આ પ્રકારના વટાણા છે તે ખાસ કરીને વેરી દીધા છે. તો સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટર નીતિન રામાણી છે તેમના દ્વારા રહેજો અમારી સાથે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેવાની છે. સમાચાર રાજકોટથી. ટીઆરપી અગ્નિકાંડમાં સાગઠિયાની મુશ્કેલી વધી ચૂકી છે. સાગઠિયાને બીજી વખત જેલ હવાલે કરાયો. જેલમાં સાગઠિયાના સીસીટીવીની ચકાસણી થશે. જેલમાં સાગઠિયા ટીપીઓ તરીકે નહીં પરંતુ કેદી નંબર 2096 તરીકે ઓળખાશે. સાગઠિયાને ઘરનું ટિફિન મળશે, જો કે હાઈફાઈ લાઈફને બદલે જેલમાં સમય પસાર કરવો પડશે. જેલની અંદર સાગઠિયા અને કેદી વચ્ચેની વાતચીતના સીસીટીવીની ચકાસણી પણ કરવામાં આવશે. સંવાદદાતા અંકિત જોડાયેલા છે. અંકિત, સાગઠિયાની મુશ્કેલીમાં વધારો. ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે એસીબી ના 6 દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા સાગઠિયાને છે તે ફરી એક વખત જેલ હવાલે કરવામાં આવ્યો છે. અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ રિમાન્ડની કાર્યવાહી પૂર્ણ થતા તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આમ બીજી વખત છે તે સાગઠિયાને જેલ હવાલે કરવામાં આવ્યો છે. સાગઠિયાની જે માહિતી મળી રહી છે તે મુજબ હવે જે એસીબીની જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમ છે તેમને જો પૂછપરછ કરવી હશે તો તે સાગઠિયાની જેલમાં જઈને મુલાકાત કરશે ને ત્યારબાદ તેની વધુ પૂછપરછ છે તે કરી શકશે. બીજી એક સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ સાગઠિયા છે તે હવે રાજકોટની મધ્યસ્થ જેલની અંદર પૂર્વ ટીપીઓ તરીકે નહીં પરંતુ કેડી નંબર 2096 તરીકે ઓળખાશે. ચોક્કસ સાગઠિયાને ઘરનું ટિફિન જમવા મળશે, પરંતુ
જે તેની એશો આરામવાળી જિંદગી હતી તેની જગ્યાએ તેને જેલમાં જ રહીને પોતાનો સમય છે તે પસાર કરવો પડશે। સાથોસાથ જે ગત સપ્તાહે એક વાત સામે આવી હતી કે સાગઠિયા પાસે રાજકોટના કુખ્યાત એક ઇબલા તરીકે ઓળખાતો વ્યક્તિ છે કે જેને 4 લાખ રૂપિયાની માગણી કરી હતી, ત્યારે તે બાબતે પણ હવે તપાસ શરૂ કરવામાં આવશે કે ખરા અર્થમાં સાગઠિયા અને ઇબલા વચ્ચે જેલની અંદર મુલાકાત થઈ છે કે કેમ, ઇબલા દ્વારા સાગઠિયા પાસે 4 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી છે કે કેમ, તે બાબતે પણ સીસીટીવી ફૂટેજ છે તે તપાસવામાં આવશે। જી દીપા। આભાર અંકિત જાણકારી માટે। સમાચારોમાં આગળ વધીએ। ગીર સોમનાથથી સમાચાર। ગીરના સિંહની ફરી પજવણી કરાઈ છે। ગીર ગઢડાના દ્રોણ ગામનો વિડીયો વાયરલ થયો। સિંહની પજવણીનો વિડીયો વાયરલ થયો છે। સિંહ પર બેટરીની લાઇટ કરી હાકલ કરાઈ અને પડકાર ફેંકાયો। પજવણી કરતા અજાણ્યા શખ્સો જેમનો કોઈ જ પતો નથી મળ્યો। સિંહની પજવણી અવારનવાર થતી હોય છે અને વધુ એક વખત આ કિસ્સો સામે આવ્યો છે। વન વિભાગ પર સવાલ ઉઠી રહ્યા છે કે આખરે કેવી રીતે સિંહની પજવણીના આ કિસ્સાઓ વારંવાર બની રહ્યા છે। વન વિભાગ આખરે કેમ તેને લઈને કોઈ પગલાં નથી ભરતું। ગીરના સિંહની પજવણીનો આ વિડીયો જુઓ। ફ્લેશ લાઇટ કરીને તેને પરેશાન કરવામાં આવી રહ્યો છે। ગીર સોમનાથથી જ સમાચાર। ખૂંખાર દીપડો પાંજરે પુરાયો। કોડીનારના દેદાની ગામેથી પકડાયો દીપડો। મોડી રાત્રે દીપડો પાંજરે પુરાયો। વાડી વિસ્તારમાં માદા દીપડાની દહેશત હતી। દીપડો પાંજરે પુરાતા જ ખેડૂતો અને ગામ લોકોએ રાતનો શ્વાસ લીધો છે। હવે આગળ વાત વરસાદી માહોલની। રાજ્યમાં 24 કલાકમાં 162 તાલુકામાં વરસાદ ખાબક્યો। રાજકોટના લોધિકામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ, વેરાવળમાં 5 ઇંચ, મંથલીમાં 5 ઇંચ, માણાવદર, કેશોદ, માળિયાહાટીનામાં 4 ઇંચ, સાબરકાંઠાના ભાભરમાં 4 ઇંચ વરસાદ। અત્યાર સુધીમાં સિઝનનો 25.30% વરસાદ ખાબક્યો। રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। સુરત, વલસાડ, વાપી, નવસારીમાં આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। ડાંગમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી। મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી છે તો અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં મધ્યમ વરસાદ વરસશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। મહીસાગર, ગોધરા, છોટાઉદેપુરમાં ભારે વરસાદ પડશે। મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી। અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં મધ્યમ વરસાદ વરસશે। પૂર્વ ગુજરાતના જે ભાગો જેમાં ખાસ કરીને મહીસાગર, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર જેવા વિસ્તારો છે એમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। મધ્ય ગુજરાતના બીજા જે વિસ્તારો છે જેમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડિયા, નડિયાદ આ તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે। સૌરાષ્ટ્રના મોટા ભાગોમાં મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે। રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। અમુક વિસ્તારોમાં સામાન્યથી સારા વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના પણ તમામ જિલ્લાઓની અંદર મધ્યમથી સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે। અમુક વિસ્તારો એવા હશે કે ત્યાં અતિ તીવ્રતા સાથે 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળી શકે છે। જેમાં ખાસ કરીને એવરેજ જોવા જઈએ તો રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ એવા છે કે ત્યાં જનરલી વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોય છે, પણ 10 તારીખના રોજ 10 અને 11 તારીખે 2 દિવસ સુધી મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં પણ સારા વરસાદો પડે અથવા તો ભારેથી અતિભારે વરસાદ પણ થઈ શકે છે। મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં સટાસટી બોલાવી। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અમરેલી, દ્વારકા, રાજકોટ, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારમાં તો પૂર જેવી સ્થિતિ સર્જાઈ। આ તરફ બનાસકાંઠામાં પણ જળબંબાકાર જેવો ઘાટ ઘડાયો। કચ્છના નખત્રાણાના ઉખેડા નજીક નદીમાં જોરદાર પ્રવાહમાં કાર તણાઈ ગઈ।
ઉખેડા રસલિયા માર્ગ પર કાર તણાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। સ્થાનિક નદીમાં જોરદાર પૂર આવતા કાર તણાવા લાગી। સ્થાનિક લોકો ટ્રેક્ટર લઈને મદદ માટે દોડી આવ્યા। કારમાં સવાર વ્યક્તિને ગામના સ્થાનિકોએ બહાર કાઢ્યા। બાદમાં કારને દોરડાથી ટ્રેક્ટર સાથે બાંધીને ખેંચવાનો પ્રયાસ કરાયો। નખત્રાણાના ઉખેડા રસલિયા કાદિયા પંથકમાં ભારે વરસાદ વરસ્યો છે। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ। લોધિકા તાલુકાના ચીભડા, દેવગામ, ચાંદલીમાં વરસાદ। મેટોડા, કોઠા, પીપળિયા સહિતના ગામમાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા પાણીની આવક શરૂ થઈ છે। અષાઢી બીજ બાદ સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। દ્વારકા ટંકારિયા પ્રેમસર ગામને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યા છે। લોકોએ એકબીજાની મદદથી રેસ્ક્યુ હાથ ધર્યું। અવરજવર કરતા લોકોને દોરડા વડે રેસ્ક્યુ કરવા કલ્યાણપુર તાલુકાના ટંકારિયા ગામે આબ ફાટ્યાની સ્થિતિ। ધસમસતા પાણીના પૂર વહેતા હોવાથી અવરજવર કરતા લોકોને હાલાકી પડી રહી છે। ભારે વરસાદના કારણે રસ્તા પરથી પૂરના પાણી વહેતા થયા। સમાચાર દ્વારકાથી। રાવલ આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 2 ઇંચથી વધુ વરસાદથી પાણીની સ્થિતિ જોવા મળી। રાવલ ગામ પાસે રોડ આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા। એક સપ્તાહ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ખેતરો જળબંબાકાર થયા છે। જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકા જિલ્લાના રાવલ, કલ્યાણપુર સહિતના જે આ ગ્રામ્ય વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની વાત કરીએ તો એક સપ્તાહનો વિરામ હતો ત્યારે ખેડૂતોએ ખેતી કામ કરી લીધું હોય ત્યારે આતુરતાથી મેઘરાજાની રાહ જોઈને બેઠા હોય ત્યારે આ ફરી એક સપ્તાહ બાદ વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થયા છે ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદ ખાબક્યો। રાવલના બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી વહેતા થયા। મેઘરાજાની તોફાની બેટિંગથી બસ સ્ટેન્ડ સહિતના રોડ પાણીમાં ગરકાવ। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના રાવલ ગામના દ્રશ્યો છે। રાવલ ગામમાં મેઘરાજાએ હાલ તોફાની બેટિંગ શરૂ કરી છે। રાવલની બસ સ્ટેન્ડ આસપાસના જે વિસ્તાર છે તેમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। વાહન ચાલકો તેમજ રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે વાત કરીએ તો રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તારના ખેતરો છે તે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ભારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। જામરાવલમાં માત્ર 1 કલાકમાં જ વરસાદી વાતાવરણ જોવા મળ્યો હતો। ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। દ્વારકા જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરી મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો। દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે ધોધમાર વરસાદના કારણે તમામ રસ્તાઓમાં નદી જેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। બીજી તરફ આપ દ્રશ્યમાં જોઈ શકો છો રાવલ ગામે આવેલી જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના ગ્રાઉન્ડ સુધી પણ હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો। હોસ્પિટલના જે પાર્કિંગ વિસ્તાર છે તે પાર્કિંગ વિસ્તારમાં પણ હાલ પાણી જોવા મળી રહ્યા છે। 1 કલાકમાં ધોધમાર વરસાદના કારણે રાવલ ગામના તમામ રસ્તાઓમાં ગોઠણસમા પાણી વહેતા થયા છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। ભાટિયા ગામે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી। ભાટિયા ગેટથી બહાર ભોગાત રોડ પર પાણી ભરાયા। ભાટિયા ભોગાત તરફ જતા માર્ગ પર પાણી ફરી વળ્યા। ભાટિયામાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ પાણી જ પાણી નજરે પડ્યા। અમરેલી અને ઉપરવાસમાં વરસાદી વાતાવરણ। વરસાદથી ઠેબી નદીમાં ધસમસતા પાણીનો પ્રવાહ આવ્યો। ઠેબી નદીમાં નવા નીરની આવક થઈ છે। આસપાસના વિસ્તારના ગામડાઓને પણ સતર્ક કરવામાં આવ્યા છે। અમરેલીના કુકાવાવના લુણીધાર ગામની નદીમાં ઘોડાપુરની સ્થિતિ। દેવગામની નદીમાં ઘોડાપુર આવ્યા। વડિયા કુકાવાવ પંથકમાં મેઘતાંડવથી નદીનાળા 2 કાંઠે વહેતા થયા। મેઘા પીપળિયા ગામની નદીમાં પૂર આવ્યું। સમગ્ર પંથકમાં મેઘો ઓળગોળ થતા રોડ રસ્તાઓમાં વરસાદી પાણી વહેતા થયા।
બનાસકાંઠાના ભાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ભાભરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. લાઠી બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ચાલુ વરસાદને લઈ શાળા સમયે વરસાદ આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી. પાણી નિકાલ માટે પાલિકાની ટીમ કામે લાગી. રાજકોટ ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ. તોરણિયા, નાની પરબડી, મોટી પરબડી સહિતના ગામોમાં ભારે વરસાદને લઈને નાની પરબડી ખાતે ફૂલઝર નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂર આવતા જ નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થયો. ભારે વરસાદને કારણે નાની પરબડીથી ચોકી જવાનો રસ્તો બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા. રાજ્યભરમાં વરસાદ થયો, જેને લઈને ખેડૂતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. સારા વરસાદના પગલે ખેડૂતો વાવેતર શરૂ કરી ચૂક્યા છે. ત્યારે ડાંગર પકવતા ખેડૂતોએ પણ વાવેતર શરૂ કરી દીધું છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો વાવેતરનો આરંભ કરી ચૂક્યા છે. આમ તો અમદાવાદ જિલ્લાના ખેડૂતો ચોમાસામાં ડાંગરનો અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરતા હોય છે. વરસાદની શરૂઆત થતાં અમદાવાદ જિલ્લાના સાણંદ, વિરમગામ, ધોળકા, દસક્રોઈ ના ખેડૂતોએ વરસાદ બાદ ડાંગરની ખેતી શરૂ કરી દીધી છે. અમદાવાદ જિલ્લાના 90% ખેડૂતો ડાંગરની ખેતી કરે છે, જેમાંથી પ્રથમ વરસાદ થતાં ખેડૂતો વાવેતરની તૈયારી કરી છે. હવે વરસાદના બીજા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેની આશા સેવી રહ્યા છે. અમદાવાદમાં વરસાદ થયો છે અને વરસાદના પગલે હવે ખેડૂતો ખેતી તરફ વળ્યા છે. અમદાવાદ જિલ્લાના ખેડૂતો જે છે તેમની સાથે વાત કરીશું કે તેઓએ વાવણીની શરૂઆત કરી છે કે કેમ, વાવણી લાયક વરસાદ તેમના મતે થયો છે કે કેમ, તમામ પ્રકારની વાતો જે છે તે ખેડૂતો સાથે કરીશું. ખેડૂતો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. વરસાદ થયો છે, વાવણી લાયક વરસાદ થયો છે, નથી થયો ને આ વિસ્તારમાં મુખ્યત્વે કઈ કઈ ખેતી થાય છે? આપણે અમદાવાદ જિલ્લાના જે તાલુકા ગણી વિરમગામ, સાણંદ અને બાવળા લગભગ 90% ડાંગર આધારિત જ છે. વરસાદ થયો ખરો, પણ જે વાવણી લાયક જે જોઈએ વરસાદ આપણે એ પ્રમાણમાં થયો નથી. બાકી ઓલ ઓવર ગુજરાતમાં જે વરસાદ થયો એના પ્રમાણમાં આપણે અમદાવાદ ગ્રામ્યમાં ઓછો વરસાદ છે. ચોક્કસથી તો મુખ્યત્વે ડાંગરની ખેતી આ વિસ્તારમાં થાય છે. શું કહેશો, કેવી રીતે ખેતીની તૈયારી કરી દીધી છે? ક્યાંક વાવેતર પણ શરૂ થઈ ચૂકી છે. કોણ કોણ વાવેતર કરી રહ્યું છે અને આમાં કેટલા વરસાદની જરૂર હોય છે અને શું સ્થિતિ છે અત્યારે હાલ? વરસાદ થયો છે ખરો, પણ થોડો ઓછો થયો અને જે સિંચાઈના સાધનો છે એ લોકોએ ઘણી જગ્યાએ ચાલુ કરી દીધેલું. પણ હવે છે ને વરસાદની રાહ લોકો જોવે અને એ પ્રમાણે વરસાદ થશે એટલે ડાંગરનું ને બધું કામકાજ ચાલુ થઈ જશે, હકીકત છે. અને સિંચાઈનું પાણી આવે તો વધારે એમ કે પહેલાં સર એ કામ થઈ શકે એમ છે. આ પંથકમાં કેટલા ખેડૂતો ડાંગરની ખેતી સાથે સંકળાયેલા છે? કયા કયા વિસ્તારની અંદર ડાંગરની ખેતી થાય છે? કેટલા પ્રમાણની અંદર થતી હશે? એટલે બાવળા, ધોળકા, સાણંદની અંદર લગભગ 80-90% લોકો છે ને ફક્ત ડાંગરનું કામ વાવેતર કરે અને શિયાળામાં ઘઉંનું વાવેતર કરે. એટલે અત્યારે બધા જે પિયતના સાધનોવાળા છે એમને તો ડાંગરનું લગભગ ધીરે ધીરે ચાલુ કરી દીધું રોપણ, પણ વરસાદ આવે એટલે બધા ચાલુ થઈ જશે. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.